which is the brainchild of Dr. P.J. Shah. Please round of applause. એ સહજ એટલા માટે છે કેમ કે ડૉક્ટર શબ્દ ડિક્શનરીમાં ઘણા લોકોએ જોયું જ હશે કે એનો એક અર્થ શિક્ષક છે, બીજો અર્થ ફિઝિશિયન છે. ચિરાગભાઈ, તમે શિક્ષકનું કાર્ય કરી રહ્યા છો. શિક્ષકનું કાર્ય કંઈ એક રૂમની અંદર, વર્ગની અંદર જ ભણાવવાનું નથી, પણ બહુજન સમાજને, એટલે દિવાલો વગરના વર્ગખંડને ભણાવવાનું છે. અને એનું આ એક કાર્ય છે. જ્યારે બી હું અમારી ટેક્સ્ટ બુકો વાંચું ત્યારે મને ઘણી વખત એવું થતું કે આ ડેવિડસન કે બેલી એન્ડ લવ, હેરિસન, આ માણસો અત્યારે દુનિયામાં નથી, પણ હજુય એ કેટલા બધા લોકોનું જીવનને એ ઉજાળી શકે છે. એટલે દેશકાળનો બંધન નથી. પુસ્તકનો મોટો ફાયદો જ એ છે કે એક ડૉક્ટર તરીકે અમે વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ, પણ જ્યારે એમાંથી શિક્ષક પ્રગટે છે ત્યારે એ એકદમ વ્યાપક થઈ જાય છે. તો એ ન કરે. એટલે આ એક મેસેજ કોઈ પણ કેન્સર કે ભારે રોગની સારવારમાં એક મહેનત જરૂરી છે, પણ એ ટેમ્પરરી છે અને આ જિંદગી બચાવવા માટેની મહેનત છે. આપણે બધા જાણીએ છીએ કે 10મા 11મા 12મામાં વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે. એમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ તે આ પહેલી IPL ના જોઈ, બીજી IPL ના જોઈ, તું બિચારો કંઈક મૂવી જોવા નથી જઈ શકતો, રમવા નથી જઈ શકતો, તો ત્યાં આપણે એની દયા નથી ખાતા. આપણે એમ કહીએ છીએ કે બરાબર, આ તારે આમ જ કરવું જોઈએ, આ મહેનત જરૂરી છે, તું આ કરીશ તો આગળ આવીશ. તો આપણે જિંદગી બચાવવા માટેની મહેનતમાં આપણે વ્યક્તિઓને ડિસ્કરેજ કરીએ છીએ. જો એમ કહીએ કે ના બરાબર છે, આ 6-12 મહિના ભાઈ તું મહેનત કરી લે તો કાયમી તને સારું થઈ જશે, અને એના માટે બીજી તને જે મદદની જરૂર હોય એ કરીએ, તને પ્રોત્સાહન મળે એ માટે સમાજમાંથી જેને મટી ગયું છે એવા કેસ અમે શોધી લાવીએ, એની જોડે તને વાત કરાવીએ કે એની કેસની તને ઉદાહરણ આપીને કહીએ. એવું નથી કરતા. જો આપણે એવું કરીએ તો આપણે આ પ્રોત્સાહન આપી અને વધારે ને વધારે લોકોને જે આધુનિક સારવાર જેમાં આટલા બધા કેન્સર મટી શકે છે એ આપણે પૂરી કરાવી શકીએ. એક છેલ્લી એક ખાલી હું જનરલ સ્ટેટિસ્ટિક્સ આપું કે અમેરિકામાં 10 લાખથી વધુ કેન્સર સર્વાઈવર છે. 10 લાખથી વધુ લોકોને કેન્સર સંપૂર્ણ મટી ગયું છે. અને હવે એટલે ત્યાં આગળ આ કેન્સર મટી શકે છે એવું કોઈને કહેવું જ નથી પડતું. કેટલા વધુ કેન્સર મટાડી શકાય એ જ સવાલ છે. તો મારી પણ આપ સૌને અપીલ છે કે કેટલા કેન્સર વધુ મટાડી શકાય એની આપણે વાત કરીએ. મટી શકે છે એ તો પ્રૂવ છે જ એકદમ. Our lifestyle, in spite of so many yoga classes and so many things, and the media talking so lots of good things about the lifestyle, but in many, when I visit their offices, they're the old person, they're still smoking, taking tobacco, etc. Very difficult to change the lifestyle. So lifestyle associated disease will increase, and cancer is one of them. What I like good about this particular book is Prakash has given you all the as far as the production is concerned, but the first chapter is on the prevention of the cancer. And in the prevention, these are the days of buy one and get one free, but in this it is buy one and get 3 free. If you follow the message Chirag and other people are giving for cancer prevention, you will not get insurance for the cancer, but you will protect your heart, you will have a protection from the diabetes, you will have protection of the stroke. So it is 3 free with one lifestyle change. Alcohol, tobacco, exercise, etc., etc. Everybody knows about it. But there is a time now to practice about it.
France is showing its rosy colors for good. The Eiffel Tower was illuminated in rosy pink lights on September 28th to symbolize support for Breast Cancer Awareness Month, as well as the Pink October campaign. The Paris landmark isn't the only monument participating in Pink October. At the end of the month, the Cape Bryan Lighthouse in New South Wales, Australia, will also be aglow in pink. Kiosks detailing information about breast cancer will be set up in Trocadero near the Eiffel Tower until Thursday. મને એવો વિચાર આવ્યો કે લોકો પેરિસમાં લોકો કેટલા બધા પૈસા ખર્ચે છે આના પાછળ, અવેરનેસ પાછળ. અમારા મેડિકલમાં એક સેન્ટેન્સ છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો પ્રિવેન્શન માટે, અવેરનેસ માટે જો આપણે વધારે પૈસા ખર્ચીએ તો એવું બને કે ડિસીઝ થાય જ નહીં, અને ડિસીઝ પાછળ આપણે પૈસા ના ખર્ચવા પડે. આવું આપણે શા માટે વિચારવું પડે? કારણ કે અત્યારે કેન્સર જેવા રોગ પાછળ જે ખર્ચો થાય છે એની પાછળ ખાલી ખર્ચો થાય છે એટલું નહીં, પણ શારીરિક, માનસિક, આર્થિક રીતે અને આખું ફેમિલી ઘણીવાર એમના એકાદ સભ્યને લોસ કરવાથી જે માનસિક તાણ અનુભવે છે એ બધામાંથી આપણે એને બચાવી શકીએ છીએ જો આપણે અવેરનેસ લાવીએ તો. હવે એ જ વખતે જે પ્રોગ્રામ હતો એને લીધે મને આવો વિચાર આવ્યો કે આપણે કંઈક આના માટે કરવું જોઈએ. પણ એની એ પહેલા 2014માં મેં ડૉક્ટર ચિરાગ શાહની એક બુક બહાર પાડી હતી, કેન્સર મટી શકે છે. એમાં એમણે વટકે સાથ કહી દીધું હતું કે કેન્સર મટી શકે છે. કારણ કે અમેરિકામાં એવા ઘણા લોકો અત્યારે ફરે છે કે જે લોકોને કેન્સર થયું હોય છતાં તેમને કોઈ તકલીફ નથી. એટલે અમને એવો વિચાર કે આવું કંઈક અભિયાન કરવું જોઈએ. અને આની પહેલાં વર્ષોથી હું ડૉક્ટર પંકજ શાહ સાથે, ડૉક્ટર શિલીનભાઈ શુક્લ સાથે સંકળાયેલો છું, અને એ લોકોનો અવારનવાર આવી બધી બાબતમાં પૂરેપૂરું ગાઈડન્સ મળે છે. એટલે આજનો દિવસ ઐતિહાસિક મેં એટલા માટે કહો કે આજે આ વિષયની ચર્ચા કરવા માટે આપણી પાસે એક નહીં, ત્રણ ઓન્કોલોજીસ્ટ ભેગા થયેલા છે. અને એમાં પદ્મશ્રી ડૉક્ટર પંકજ શાહ આપણી વચ્ચે છે, જેઓ આના ભીષ્મ પિતામાં કહેવાય, જે BC રોય એવોર્ડ વિજેતા છે. આપણી જોડે ડૉક્ટર શિલીનભાઈ શુક્લ છે, જેમણે આખી લાઈફ સેવા કે પાછળ આપેલી છે, જેમનું મિશન એવું છે કે ભાઈ કેન્સરમાંથી લોકોને કઈ રીતે બચાવવા અને એનું લોકોને ગાઈડન્સ મળે. એટલા માટે ગુજરાતીમાં કેન્સર ઉપર એમણે એવી બુક લખી છે કે જેમાં દરેક શબ્દ ગુજરાતી ભાષા પ્રમાણે વપરાયો હોય. ટ્રાન્સલેશન જે એમણે કર્યું છે એ અદ્ભુત છે. ડૉક્ટર પંકજ શાહે પણ હમણાં બ્રેસ્ટ કેન્સર પર એક બુકમાં એમણે પણ લખેલ છે. અને ડૉક્ટર ચિરાગભાઈ શાહે યુએસએથી ઓન્કોલોજીસ્ટ થયેલા છે, અને દેશમાં, ઇન્ડિયામાં એટલા માટે આવ્યા કારણ કે એમને એમ હતું કે મારે જે કંઈ કરવું એ મારા દેશ માટે હવે કરવું છે. અને એટલે એમણે કેન્સરની અનેક પુસ્તકો જે એમણે લખેલા છે એમણે બહાર પાડ્યા છે. અને આ બધાના ગાઈડન્સથી અમારી સંસ્થા હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટે કેન્સર જનજાગૃતિ અભિયાન ચાલુ કર્યું. કારણ કે 2014-15માં આ બધું થયું, પછી એમ થયું કે આપણે લોકોમાં અવેરનેસ લાવવી જોઈએ. અને અવેરનેસ લાવવા માટે શું કરવું? તો આ જ સાહેબોએ જ્યારે એમના વિવેચનમાં જ્યારે આ બધા લેક્ચરમાં કહ્યું, ડૉક્ટર શિલીનભાઈ શુક્લે કહ્યું કે ભાઈ બુક એક એવી વસ્તુ છે કે જે લખવાથી તમે વિશ્વવ્યાપી થઈ શકો છો, એ કાયમી ધોરણે અસ્તિત્વમાં રહે છે. અને પંકજભાઈ શાહે, ચિરાગભાઈ બધા ગાઈડન્સ આપ્યો, અને અમારી સંસ્થાએ એટલે કેન્સર જનજાગૃતિ અભિયાન ચાલુ કર્યું. પણ થોડો વખત આ કર્યા પછી તરત ખ્યાલ આવ્યો કે ભાઈ જે લોકોને કેન્સર થાય છે ઇન્ડિયામાં, ગુજરાતમાં, અમદાવાદમાં, એમાંથી 30-40% લોકો એવા છે કે જે લોકો તમાકુ દારૂ લેતા હોય છે. એટલે એની જોડે જો આનું પ્રિવેન્શન કરવામાં નહીં આવે તો પેલાને આપણે રૂટ કોઝને દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાનમાં વ્યસનમુક્ત ભારત અભિયાન પણ ઇન્વોલ્વ થયું. અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી લોકોના આરોગ્ય માટે કામ કરે છે, અને તેમાં આ વર્ષથી જનજાગૃતિ અભિયાન શરૂ કરીને આવતા 5 થી 10 વર્ષમાં કેન્સરના દર્દીઓનું નિદાન સારવાર શરૂઆતમાં થઈ જાય અને તેમની સારવાર ઓછા ખર્ચે થઈ જાય અને તેઓ પૂર્ણ આયુષ્ય ભોગવી શકે તે ઉદ્દેશથી આ અભિયાન ચાલુ કરેલ છે, જેમાં ડૉક્ટર ચિરાગ શાહે આપેલ પ્રેરણા અને માર્ગદર્શન અમૂલ્ય છે. આ માટે ડૉક્ટર ચિરાગ શાહે કેન્સર અંગેના વિવિધ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો લખ્યો છે, જે અમે પ્રકાશિત કર્યો છે. મિત્રો, ડૉક્ટર ચિરાગ શાહે, બધાને ખબર છે કે આટલા બધા આપણે મૂવીમાં પણ જોઈએ છે, વચ્ચે ઇન્ટરવલમાં બતાવે છે કે કેન્સર થાય તમાકુથી, બરાબર? તો એ પછી કેમ કેન્સર
આવી કેન્સર થતી વસ્તુ લોકો લેતા હશે, તમાકુ કેમ ખાતા હશે, બીડી સિગરેટ કેમ પીતા હશે, તો એનો જવાબ પણ બહુ અગત્યનું છે તમારે જાણવાનું અને તમારી ઉંમરને લાગુ પડે. કારણ કે લગભગ 70% લોકો 18 વર્ષની ઉંમર પહેલા તમાકુના વ્યસની બની જાય છે. 18 વર્ષની ઉંમર પહેલા ભલે એના ખરાબ પરિણામો 40 વર્ષે દેખાય કે 30 વર્ષે દેખાય, પણ ટેવ જનરલી પડી જાય છે 18 ની પહેલા. અને 90% લોકો 25-26 વર્ષ પહેલા. એટલે તમારો જે આ પીરિયડ છે સ્કૂલ અને કોલેજનો, એમાં જો તમે સાચવી લીધું તો મોટા ભાગે તમે આ તમાકુના દૂષણમાંથી બચી શકવાના છો. અને તો પછી કેમ કરે છે લોકો કે એક એમની કંપની એવી કરે, એટલે જે આપણે કહીએ ને સંગ તેવી સંગ તેવો રંગ, એટલે મિત્રોની ચોઈસ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. અત્યારથી જે મિત્રો આડા રસ્તે ચાલતા હોય એ ભલે ગમે તેવા આપણા નજીકના હોય પણ એ આપણા દુશ્મન છે. એટલે અત્યારથી ઘણી બધી સંગતની બાબતમાં મિત્રો કેવા તમે ચોઈસ કરો છો એના ઉપર આખી જિંદગી તમારી બદલી શકે. We are grateful to have Dr. P.G. Shah, President, Healthcare International Multitherapy Institute with us. I request you, sir, to share few words with us. Actually, you are right. મહાત્મા ગાંધીએ જ્યાં કહેલું છે અને વર્ષો પહેલા કહેલું છે. કોણે કીધું તેવું? કોણ બોલ્યું? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. એબીસીમાં તમે એક પોઈન્ટ આગળ વધી ગયા. એટલે મહાત્મા ગાંધીએ શું કીધું કે દારૂના વ્યસનમાંથી દારૂ પીનારાને છોડાવવાનો પ્રયત્ન દરેક માણસ કરે, પણ જ્યારે એમણે આવું કહ્યું ત્યારે એમનો બીજો ગર્ભિત સહભાગ એવો હતો કે દારૂ ઉપરાંત બીજા કોઈ પણ વ્યસનમાંથી આપણે સામાન્ય માણસને છોડાવવો જોઈએ. કેમ? કારણ કે જો આપણે દારૂની કુરીતિઓમાંથી પ્રજાને છોડાવી શકીએ તો તેને જેલમાંથી છોડાવ્યા બરાબર છે. એટલે જે માણસને દારૂની કે કોઈ પણ વ્યસનની ટેવ પડે છે એ પોતે તો જાણે જેલમાં હોય એવો જ છે માણસ, પણ એને પોતાને ખબર નથી પડતી કે હું જેલમાં છું. તો આપણે તેને સમજણથી, વિવેક પરથી અને પશુ પર વાપર્યા સિવાય છોડાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. શા માટે દર વર્ષે કેટલા રૂપિયા દારૂ તમાકુના વ્યસન પાછળ આપણા દેશના વપરાય છે? એની ફરી કોઈ ગેસ કરશે? એટલો મોટો આંકડો છે ને, સાંભળીને આપણે જરા વિચારમાં પડી ગયા. The expenses after tobacco-related diseases in India is 1,04,500 crore. 1,04,500 crore. અને લગભગ આટલો જ આંકડો દારૂ પાછળ પણ વપરાય છે. અને બીજા બધા વ્યસનની તો હજી આપણે વાત કરીએ તો બાકી છે. તમાકુ ઉપરાંત ગાંજો, ચરસ, અફીણની તો આપણે અહીંયા અત્યારે ખાલી 2 વસ્તુના જ આંકડા લઈએ. આપણે બધાએ વ્યસન મુક્ત બનવાનું છે અર્થમાં નથી. તો એ જ રીતે શું ભારત નશામુક્ત થઈ શકે ખરું? એવો એક પ્રશ્ન આપણને થાય. તો જો તમારો બધાનો સહકાર હોય ને તો આપણો દેશ ચોક્કસ નશામુક્ત થઈ શકે. તો તમારો સહકાર કેવી રીતે આમાં હોઈ શકે? તમે તો એમ કહો કે ભાઈ અમે તો 8, 9, 10, 11, 12 ભણતા, અમે શું સહકાર તમને આપીએ? અમે તો હજી વિદ્યાર્થીઓ કહેવાય. તો આ પ્રોજેક્ટ જ એવો છે. જ્યારે સ્મોલપોક્સ વિશે અભિયાન ચાલુ કરવામાં આવ્યું તો જે લોકોને સ્મોલપોક્સ થઈ ગયા હતા એ લોકો જ આ અભિયાનમાં જોડાયા હતા અને એમણે એવું વિચાર્યું કે ભાઈ આજે હું આંબો વાવીશ તો કાલે મારા નવી પેઢીના છોકરાઓને આંબાનું ફળ ખાવા મળશે. આજે અમે આનું અભિયાન કરીશું અને જો સ્મોલપોક્સ ઇરાડિકેટ થશે તો ભવિષ્યના લોકોને એનો લાભ મળશે. અમે પણ એવું જ વિચારીએ છીએ કે આજે ભલે આપણે ત્યાં નશાબંધી ઓફિશિયલી હોવા છતાં ઘણા લોકો નશો કરે છે, તમાકુ, દારૂ જેવા વ્યસનથી એ લોકો પીડાય છે, તો એમને અમે કદાચ બહાર ના લઈ શકીએ, પણ આપણે એ લોકોના પણ સાથ સહકાર લેવાનું છે ને આપણે પોતે પણ જાગૃત થવાનું છે. તો નવી પેઢીને જો આના અંગે આપણે જાગૃત કરીએ અને જો એ પેઢીઓ મક્કમ નિર્ધાર કરે કે ભાઈ હું જિંદગીભર વ્યસન નહીં લઉં અને જીવનભર હું વ્યસન મુક્ત રહીશ અને મારો પરિવાર પણ વ્યસન મુક્ત રહેશે, તો 10-20 વર્ષ પછીનું ભારત વ્યસન મુક્ત થઈ જશે. કારણ કે એક સર્વે પ્રમાણે, આ સર્વે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કરેલો છે, હેલ્થ મિનિસ્ટરે કહેલું છે
2014માં કહેલું છે અને ડેટા 2011નો છે. એ ડેટામાં એવું કહ્યું છે કે દરરોજ 5500 લોકો તમાકુ લેતા લે છે. 5500 યુવાન લોકો તમાકુ લેવાની શરૂઆત કરે છે આપણા દેશમાં. અને હાલ આપણા દેશમાં 50 લાખ કરતા વધારે બાળકો 15 વર્ષની ઉંમરના છે અને તમાકુ લે. એક ડેટા એવું કહે છે કે ભારતમાંથી 30% લોકો તમાકુ લે છે અથવા તો 30% લોકો દારૂ લે છે. તો આપણે સૌએ આ વ્યસનમાંથી બચવાનું છે. વાત કરીને અમારા છોકરીઓ બધી એવું વિચાર કે અમારે તો કઈ અમારે બધા આ તો વ્યસનો તો બધા ભાઈઓ જ કરતા છે, બહેનો થોડા વ્યસનો કરતા છે. પણ એવું નથી. અત્યારનો લેટેસ્ટ ડેટા જે આવે છે એ પ્રમાણે એવું કહે છે કે 15% મહિલાઓ વ્યસન કરતી હોય છે. અને જે મહિલાઓ દિવસનું એકાદ પણ ડ્રિંક લે, જો એ લોકોને ડ્રિંકની ટેવ હોય ને તો એને કેન્સર થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટે આ વસ્તુ સૌને લાગુ પડે છે. એટલે આપણે હવે સૌ ઊભા થઈ અને આ પ્રતિજ્ઞા લઈશું કે જીવનભર આપણે વ્યસનથી મુક્ત રહીશું. આજે વ્યસન મુક્તિ અભિયાન અને કેન્સર જનજાગૃતિ અભિયાન અંગે અમને જે જાણકારી મળી છે તેને લીધે અમારા મનમાં એક નવો સારો વિચાર આવ્યો છે. આ વિચારને દ્રઢ બનાવવા માટે હીરામણી સ્કૂલના અમે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કાર્યકરો વગેરે સૌ ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરીએ છીએ કે જીવનભર અમે દારૂ, તમાકુ, ગાંજો, ચરસ, અફીણ અને તેના જેવા બીજા માદક પદાર્થોથી હંમેશા દૂર રહીશું. ધોરણ 8ના વિપુલભાઈ આપણને જણાવશે કે વ્યસન મુક્ત રહેવાથી શું ફાયદો થાય છે. જો તમે તમારા પરિવારનો કોઈ પણ માણસ તમાકુ ખાતું હોય અથવા દારૂ પીતું હોય તો તેને લીધે તેમને જેટલો ખર્ચો થાય છે તેટલી બચત કરવામાં આવે છે તે તમે કરોડપતિ બની શકો છો. વિપુલભાઈ એવું કહે છે કે જો તમે દારૂ પીવા કે તમાકુ જેવા વ્યસનમાંથી મુક્ત રહો અને દરરોજ જે લોકો વ્યસની હોય છે એ 50 રૂપિયા 100 રૂપિયાનો ખર્ચો તમાકુ દારૂ પાછળ કરી નાખતા હોય છે. આ વસ્તુને જો આપણે બચતમાં ફેરવીએ અને એને જો આપણે બેંકમાં વ્યાજે મૂકીએ અથવા બીજી કોઈ રીતે ધંધામાં વ્યાજે રોકીએ તો આપણને ધંધામાં રોકે તો આપણને જે પૈસા મળે છે એ પૈસામાંથી આપણે સૌ કરોડપતિ થઈ શકીએ છીએ. એટલે અહીંયા હાજર રહેલા જેટલા જણા છે બધા ભવિષ્યમાં કરોડપતિ થઈ શકે છે. તકલીફ થઈ શકે છે અને કેન્સર જેવા 20 વર્ષની બચત ચાલે. હમણાં શું કરું 30 વર્ષની ચાલે. હવે વ્યાજની તાકાત કેટલી? વ્યાજની તાકાત કેટલી? ગમે ત્યારે ગણિત તો ભણ્યા હતા 5, 6, 7માં. વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે ખાલી 10% વ્યાજ ભરીએ છીએ. આ ભાઈ પાસે શું કામ તમારું? દીક્ષિતભાઈ પાસે, રાહુલભાઈ પાસે આ બધામાંથી પસાર કરતા 60 વર્ષે કેટલા રૂપિયા આવશે? ભાઈ બોલો કે બતાવો એના 32 લાખ રૂપિયા. કેટલા આવે છે? 32 લાખ રૂપિયા. રોજની બચત છે 60 રૂપિયા. મુકેશભાઈ છે, મુકેશભાઈને સમજાવવાનું. હવે આ ભાઈએ તો શું કર્યું કે ભાઈ 20 વર્ષની ચાલુ કરી દીધી ભાઈ, પણ પાછા ફસતી ગયા. પણ એમણે 20 વર્ષથી પૈસા બચાઈને વ્યાજે મૂક્યા. એટલે બહુ સરપ્રાઈઝ વાળી વસ્તુ છે કે 60 વર્ષે એમને કેટલા રૂપિયા મળશે? બોલો કોઈ કહેશે? અંદાજિત આંકડો કહેશે કેટલા મળશે? આવો ભાઈ એમને આમ જવા દે એટલે 56 લાખ રૂપિયા. તમારો આ 32 લાખ રૂપિયા 56 લાખ રૂપિયા 24 લાખનો ફેર મળે છે. 75% વધારે મળે છે. આપણને થાય કે સૌ 20,000 મળે 40,000 વધારે તો 60 વર્ષે એમને કરોડપતિ થઈ ગયો. હવે તમારે કરોડપતિ એવું છે કે તમાકુ દારૂ લઈને રોડમાં આ ચોપડીની આમ કિંમત 20 રૂપિયા. જેવી રીતે તમે એકાઉન્ટ ભણતા હો કે કોઈ પણ વિષય ભણતા હો ને એ ભણીને જ તમારે
આગળ તમારી ડિગ્રી તમે મેળવવાના છો અને માટે અત્યારના જે પુસ્તકો જે બધાની વેલ્યુ તમે શું કહો છો કે આની કિંમત શું હતો 20 રૂપિયા, આની કિંમત શું હતો 65 રૂપિયા. હવે 65 રૂપિયા નથી, આપણે એક પાનાની કિંમત 1,000 રૂપિયા છે. હવે પ્રોપર ભણશો, સારી રીતે ભણશો, સારી જોબ પર લાગશો તો આમાંથી તમે વર્ષો પછી કરોડપતિ થવા માંડો. એટલે આ બધા પુસ્તકની વેલ્યુ શું છે, પુસ્તકની વેલ્યુ શું કહેવાય, એમાંથી આપણે શું મેળવીએ છીએ એની વેલ્યુ. પુસ્તક તો તમને બધું આપે જ છે, આની બધી લીટીઓ વાંચો તો તમને ખબર પડશે હવે આપણે કેવી રીતે આપણા પૈસા ગુમાવીએ છીએ, આપણો દેશ કેવી રીતે આપણા પૈસા ગુમાવવા. માટે વ્યસન મુક્ત રહો. અને તમારે આખા 125 કરોડ લોકોને આજની તારીખે આપણે વિચારે કે મારે વ્યસન મુક્ત કરવા છે તો શું એ શક્ય છે? બોલો ભાઈ, શક્ય છે? બોલો ભાઈ, શક્ય છે? કેવી રીતે શક્ય? 125 કરોડ આગળ કેવી રીતે પહોંચો, કેવી રીતે થશે? 500 જણા વ્યસન મુક્ત થશે તો એનો ફાયદો મળશે અને તમારે કશું બીજું કરવાનું નહીં. આખા ભારત દેશની તમારે ચિંતા કરો પણ સૌથી પહેલા તમારા પરિવારની ચિંતા. એટલે અમારું સ્લોગન છે, બોલો ભાઈ, બોલો, મારો પરિવાર, મારો પરિવાર, વ્યસન મુક્ત પરિવાર, મારા મિત્રો, વ્યસન મુક્ત મિત્રો, મારો સમાજ, વ્યસન મુક્ત સમાજ, મારું રાજ્ય, વ્યસન મુક્ત રાજ્ય, મારો દેશ. અતુલભાઈ 1 મિનિટ તમને કંઈક મેસેજ આપવા ઈચ્છે છે. અતુલભાઈ. એની સાથે સંકળાયેલા ડોક્ટર પીજી શાહની ટીમ તમારી માટે એક જ મિનિટ વાત કરી છે. આ એવી કેમ્પસ છે, આ એવું કોલેજ છે જે તમારી જીવનની જિંદગી સાથે રહેશે. આ ઇન્વોલ્વ કરો. તમે જેટલો તમે ઇન્વોલ્વ કરશો તમને સારામાં સારો લાભ મળશે. અને એક નાની વાત, જે વ્યસન મુક્તિની જે વાત છે તે વાત સિમ્પલ વાત તમને કહું છું મિત્રો, કે જે વસ્તુ આપણે મોંમાં, ખાસ કરીને તમાકુ અને એનું વ્યસન એવરેજ બધાને મસાલા જે કહેવાય, જે વસ્તુ મોંમાં નાખીએ છીએ અને બીજી સેકન્ડે જો આપણે મોંમાંથી કાઢી નાખવું પડે એની એક્સેપ્ટેબિલિટી કેટલી. એક નાનો બીજો પ્રશ્ન કરું છું, તમે કેટલા કિલો અથવા કેટલા ગ્રામ કાજુ દ્રાક્ષ કે બદામ ખાઓ છો? મહિને કેટલા રૂપિયાના કાજુ દ્રાક્ષ કે બદામ તમારે ત્યાં લેવાય છે? નહીં, કારણ કે કહેવામાં આવે છે કે 1000 રૂપિયા કાજુ છે અને 800 રૂપિયા કિલો બદામ છે. તો મારો તમને ક્યાં પ્રશ્ન છે મિત્રો કે માત્ર 2 ગ્રામના 3 રૂપિયા સાથે તમે 2500 રૂપિયાની વસ્તુ દિવસમાં મોંમાં નાખો છો. એ માં ઘરે દૂધ પીધા વગર પાણી સાથે દવા લે છે. અને જે પાન મસાલા ખાય, મારો એટલો નાનો પ્રશ્ન છે કે દેશમાં 3 વાર પેલી પડીકી ખાઓ છો જેની તમે કિંમત 3000 રૂપિયા કિલો છે. પ્રશ્નનો જવાબ મિત્રો તમે એ આપો કે માં કે પિતા કે ગુનો કરેલો છે? 1000 રૂપિયા કિલો વસ્તુ, 800 રૂપિયા કિલો વસ્તુ પ્રસંગે જ લેવાય કે કોઈને ઘરે ગયો ત્યારે ખવાય. તો દિવસમાં 3 વખત મોંમાં કેવી રીતે નાખી શકાય? દૂધની થેલી 44 કે 45 રૂપિયા લીટર આવે છે. એટલે જ્યારે તમે 1 લીટરનો એવરેજ તમે લીટર પર ગ્રામ ઓછા ગણો તો 2200 રૂપિયા કિલો વસ્તુ કહો છો. ખાઓ કદાચ પણ તમારી ટેબલમાં અને મોંમાંથી વસ્તુ ફેંકી દે પડે. અને મને આનંદ એક પ્રોગ્રામમાં ગયેલો, ખેતર એગ્રી, હું ટીપાનો ફેકલ્ટી છું, આપણે યુનિવર્સિટી એકેડેમિક કોલેજમાં પણ છું અને અત્યારે ગણપતમાં પણ જોઉં છું. એ પૂછ્યું, એ તમે તમાકુના ખેતરો છે અને વાડ નથી હોતી? જવાબ જબરજસ્ત હતો, સાહેબ तंबाकू तो गधेड़ा ही ना खाए, એને વાડકા नहीं करवानी है। अगर हम फिर से अपनी प्रतिज्ञा दोहरा दे कि भाई हम ये कुछ नहीं लेंगे तो बाहर निकलते निकलते आप लोग में दृढ़ निश्चय आ जाएगा कि भाई हम ये सब चलो कितना लोग ये मानते हैं कि कम से कम मेरा परिवार तो व्यसन मुक्त रह सकता है। ये क्या मानते, ये मानते हैं अपना परिवार नहीं रह सकते। जो भी शब्द बोलूंगा उसके पीछे व्यसन मुक्त बोलना है। मेरा परिवार, मेरे मित्र, मेरा स्कूल, मेरा समाज, मेरा राज्य, मेरा देश। जय हिंद, जय भारत, धन्यवाद। વર્ષોથી મારે જેની સાથે ખૂબ સીધો પરિચય છે, જેમની ઘણી બધી શિબિર, કેમ્પ, અવેરનેસના પ્રોગ્રામ્સ મેં પોતે પણ એટેન્ડ કર્યા છે. હું જ્યારે કોર્પોરેટર હતો ત્યારે એવા વિસ્તારમાં જે સેવા વસ્તી હોય એ સેવા વસ્તીમાં ક્યાંક આ બધી ગતિઓ વધારે જોવા મળતી હતી. ઝુંપડપટ્ટી વિસ્તાર જે કહેવાય
તો એમને સાથે લઈને અમે ઘણું બધું કામ કર્યું. મારા ચેનલ બન્યા પછી મને મળ્યા પીટી શાહ સાહેબ. એમણે કીધું કે અત્યારે તમે ખાલી પાર્ટી પૂરતું કામ કરતા હતા, આ વિસ્તાર પાર્ટીમાં આવે તો આ વિસ્તારમાં કોર્પોરેટરનું કામ કરશે, ત્યારે કામ કર્યું. એમણે મને કીધું કે આખા અમદાવાદમાં તમને કામ કરવાની સરસ તક મળી છે અને એવું તમારી જોડે તમે બધાને કામ કરવા માટે તૈયાર છું. આપ સૌને જણાવવાનો મને આનંદ થાય છે કે સંપૂર્ણ નિઃશુલ્ક આપણે બધી સેવા ડૉક્ટર પીટી શાહ સાહેબ આપી રહ્યા છે, પોતાનો સમય આપી રહ્યા છે. આજનો યુગ છે, આપણને સૌને ખબર છે કે સમયથી વધારે કિંમતી કશું જ નથી. એ સમય આપી રહ્યા છે અને ઝુંબેશ આખી ઉપાડી છે કે આખા અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં રહેતો બાળકને જો આપણે વ્યસન મુક્ત કરાવી શકીશું તો એ આપણા માટે ખરેખર ખૂબ મોટું પુણ્યનું કામ થશે. આવી સુંદર શિબિરમાં આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર પીટી શાહ સાહેબ, દિનેશભાઈ, બીજા અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને આપ સૌ આચાર્યશ્રીઓ. આમ તો તમારું સરસ આખું સેશન ચાલતું હતું, પણ તમારી વચ્ચે મને મળવાની રહેવાની દર વખતે મને ઈચ્છાઓ છે કે બધાની જોડે મળવું નથી, આપણે વાતચીત કરીએ. આ વિષય તમને એટલા માટે કહેવાય કે અવેરનેસ કોન્ટ્રીબ્યુટ કરવાની અમારી એક લાગણી છે, કારણ કે દરેક બાળક, મારું બાળક છે તો મારું બાળક મારું અને મારા બાળકનું ઓછું સાંભળે છે, પણ શિક્ષકનું અને આચાર્યનું વધારે સાંભળે. આપ સૌ આદર્શ છો બાળકો માટે. બાળકો માટે એમના શિક્ષક શ્રી કે એમના આચાર્ય શ્રી કે એટલે એમના માટે બ્રહ્મ વાક્ય હોય છે. એટલે આપ આદર્શ છો. આપના શાળામાં ભણતા જે બાળકો છે એ આપણે 100% ફોલો કરી રહ્યા છે, અનુસરી રહ્યા છે. અને આપણો એક બી કોઈ બી વાત કરો ને એટલે એ એને એવું લાગે કે ના મારા શિક્ષકે કીધું છે, મારા મેડમે કીધું છે, મારા સરે કીધું છે, એટલે આ વસ્તુ જ કરવી જોઈએ. એટલે આપણી પાસે હવે આ એક મોટી જવાબદારી છે. આપની શાળાના બાળકો જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આ બધી કહેવાય ને કે ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, ટોબેકો છે, આ બધા ક્યાંક ને ક્યાંક દૂષણ સમાજમાં અત્યારે વધુ થાય છે. અને જે આંકડા કીધા એ પ્રમાણે સ્કૂલ બોર્ડના આંકડા કીધા એ પ્રમાણે કેટલું બધું મેડિકલ એક્સપેન્સ સ્કૂલ બોર્ડ ઉઠાવી રહી છે, ગવર્મેન્ટ ઉઠાવી રહી છે, કોર્પોરેશન ઉઠાવી રહી છે. આપણે બધી વસ્તુઓ ઉઠાવવા માટે તૈયાર છે, પણ પહેલા મૂળથી જો આપણે ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ કે આ બધી નાનપણથી જ કોઈ બાળકમાં ના લાગે. એના કદાચ પરિવારમાં કોઈ હોય તો પરિવારને પણ બાળક આગળ આવીને છોડાવે કે ના આજે દીકરીની વાત છે તો દીકરી જ્યારે પોતાના પિતાને કહે કે પપ્પા આ વસ્તુ તમે છોડી દો તો 110% દરેક દીકરીની વાત કોઈ પિતા કહેવાય નકારી ના શકે. બરાબર છે. એટલે આપણે મૂળમાંથી આપણો બાળક વ્યસન મુક્ત છે કે નહીં એ જોવાની જવાબદારી આપણા સૌની છે. હું પણ તમારી સાથે આ વસ્તુ માટે આ પ્રોજેક્ટ માટે કટિબદ્ધ તરીકે ઉભરવા તૈયાર છું. જ્યાં તમને લાગે ત્યાં આપણે લેક્ચરનું પણ આયોજન કરી શકીશું. જ્યાં જરૂર લાગે ત્યાં અમને બોલાવજો, અમે ત્યાં આવવા તૈયાર છે. કદાચ તમારી શાળાની અંદર કોઈ નાની પડીકી જો તમને જોવા મળે તો મિત્રો સમજો કે એ એટમ બોમ્બ છે. એ એટમ બોમ્બ છે. આજનો એટમ બોમ્બ એ કાલે જઈને બહુ મોટો કહેવાય કે ધડાકો કરી શકે એમ છે. એનો પરિવાર કહેવાય કે એકદમ વિનાશ બાજુ આખું પ્રેરાઈ જશે. પરિવાર આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે ત્રાસ થઈ જશે. એટલે તમે ખાસ વિશેષ કાળજી રાખો. એના માટે આ એક પ્રકારનું એક કેન્સર અવેરનેસનું અને ડી એડિક્શનનું એક ખૂબ મોટું કામ અહીંયા આગળ સ્કૂલ બોર્ડ અને ડૉક્ટર પીજી શાહ સાહેબની સંસ્થા બંને સાથે આવીને એક ઝુંબેશ ઉપાડી છે. મિત્રો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે હજી નીચે ઉતરવાનો અમે લોકો વિચારતા નથી. એક ખાલી અમદાવાદ લેવલમાં એક કાર્યક્રમ બધા જોવાનો 5-5 જોવાનો ભેગો કરીને અહીંયા રાખવાનું નક્કી કર્યું છે. જરૂર લાગશે તો આગળ પણ અમે લોકો કરવા તૈયાર છે. મિત્રો આપ સૌ અહીંયા આગળ આપનો પણ અમૂલ્ય સમય પાડીને અહીંયા આગળ આવ્યા છો અને આ બધી જ જેટલી વસ્તુઓ આ જે બાજુ અહીંયાથી મળવાનું છે એ બાજુ આપના જોબમાં, આપની યુનિટમાં, આપના સ્કૂલમાં નીચે સુધી પહોંચાડો એવી આપ સૌને નમ્ર વિનંતી કરવા માટે, નમ્ર અપીલ કરવા માટે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. અહીંયા આગળ મને બોલાવ્યો અને શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી. ભારત માતા કી જય. વંદે માતરમ. તમે આ વસ્તુ સાથે સંબંધ છો કે કેન્સર મટી શકે છે. તમે એ વસ્તુ સાથે સંબંધ છો કે જીવનભર વ્યસન રહેવાથી ફાયદો થાય છે. હવે આ વસ્તુ આપણે લોકોને પહોંચાડવી છે તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? હું પોતે જીવનભર વ્યસન મુક્ત રહીશ
એની આપણે પ્રતિજ્ઞા આપ સૌ ઉભા થશો. આપણે સૌને બતાવ્યો છે અને એની અંદર પાછળ પ્રતિજ્ઞાપત્ર આપ્યું છે જે તમે વિદ્યાર્થીને એમાંથી 10 લીટી કરી અને વિદ્યાર્થી પાસે તમે પ્રતિજ્ઞા લેવડાવી શકો છો. એ કાગળમાં લખી લે એના મધર ફાધરની સહી લઈ આવે એવું પણ આપણે કરી શકીએ. આ પ્રોગ્રામ તમે 10 દિવસ દર મહિને તમારે ત્યાં કરશો તો વર્ષમાં 10-12 વખત જો એના મગજમાં આ વસ્તુ ઘૂસશે અને જો પહેલાં બીજા 5મા ધોરણથી ઘૂસી હશે જ્યાં સુધી તમારી સાથે રહે ત્યાં સુધી તમે 30-40 વાર કીધું હશે તો એ બાબતમાં મને કોઈ ડાઉટ નથી કે ભાઈ આચાર્ય કે વિદ્યાર્થીના મનમાં ના આવે. હું પણ આજે જે કહી છું ને મારા આચાર્યના મારા શિક્ષકોને લીધે જ છું અને એનું મને બહુ ગૌરવ છે કે મને આવા શિક્ષકો મળ્યા હતા. હવે આપણે આ વાત લાંબો કરીશું. આજે હું બોલું છું તમે બોલશો. આજે કેન્સર જનજાગૃતિ અભિયાન અને વ્યસન જનજાગૃતિ અભિયાન નિમિત્તે અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડૉક્ટર સુજય મહેતા અને તેમના બીજા સાથીદારો દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે સોશિયલ વર્કર ફોર કેન્સર અને એડિક્શનનો કોર્સ અમારા માટે રાખવામાં આવ્યો છે. તેનાથી એટલે અમે સૌ પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે સૌ તમાકુ, દારૂ તેમજ ચરસ, ગાંજો, અફીણ જેવા બીજા કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોથી જીવનભર વ્યસનમુક્ત રહીશું અને અમારા હાથ નીચે ભણતા 1.5 લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સહિત 6 લાખ લોકોને જીવનભર વ્યસનમુક્ત રાખવા પ્રયત્ન કરીશું. તેમજ અમારા સમાજમાં તેમજ બીજી કોઈ જગ્યાએ આ અંગે માહિતી આપવા માટે બોલાવવામાં આવશે અને દિલથી સૌને વ્યસનમુક્ત રહેવા સમજાવીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. હવે રોજે 10,000 લોકો આવી રીતે તમાકુ લેવાનું ચાલુ કરતા હશે અને લગભગ એટલા જ લોકો દારૂ લેવાનું ચાલુ કરે. તો ધીમે ધીમે રોજના જો 20,000 લોકો કરે તો એક મહિનામાં 6 લાખ લોકો કરે તો એક વર્ષમાં અમદાવાદની વસ્તી જેટલા લોકો નવા થઈ જશે તમાકુ દારૂ લેતા. અત્યારે ડેટા એવું કે 51% પુરુષો અને 7-8% મહિલાઓ વ્યસન કરે એટલે મહિલાઓમાં પણ વ્યસન બહુ થયું છે. અને આ તો આપણે તમાકુ દારૂની વાત કરીએ પણ ગાંજો ચરસ અફીણ પણ અત્યારે એટલું ચાલે છે. હમણાં એક સમાચાર તમે બધા જખૌ બંદરેથી 600 કરોડની ડ્રગ્સ પકડાઈ. ડ્રગ્સ એટલે ગાંજો ચરસ અફીણ એવી એટલે હુક્કા બાર એવું બધું નથી કહેતા એ બધામાં આવા બધા એ બધું બંધ કરી દીધું. એટલે આપણા દેશમાં અમદાવાદમાં ગુજરાતમાં તો સારામાં સારું કે જો ઓફિસરી દારૂબંધી હોવાના લીધે જે લોકો પણ આવું બધું કરતા અને એ લોકો તો પણ ગમે ત્યાં કરતો એનાથી જે નુકસાન થાય એટલું બધું નથી થતું. પણ હું તમને મારા પાસે બીજો વિડીયો છે ગોવા મેડિકલ કોલેજના એવા ડેટા છે તો ભાઈ 31મી ડિસેમ્બર એ લોકોને ત્યાં દારૂના લીધે 14 જણા મરી ગયા. જે લોકો હોસ્પિટલમાં મરી ગયા બચી ગયા. એટલે એ બધી જગ્યાએ તો એટલું બધું બેફામ ચાલે. તો આપણે એમાંથી મુક્ત રહેવાનું છે, આપણા પરિવારે મુક્ત રહેવાનું છે અને આપણે જો મુક્ત રહીશું. ઘણા લોકો તો પોતે તમામ વખત છોકરાને બધું જરા લઈ આવે ત્યાં જાય છે તો એટલે પેલો લઈ આવે તો થોડું પોતે તો એવું બધું ના કરે. ગુરુ બનવા તરફ અગ્રેસર આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબ અને મોદી સાહેબ ગુજરાતના છે એટલે ગુજરાતે દરેક ક્ષેત્રમાં
આગળ રહેવું જોઈએ એવી ભાવના સાથે ક્ષણે ક્ષણ મહેનત કરતા આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને એમના સાથે ટીમની અંદર હંમેશા દરેક વાતને આગળ પડતી લઈને લેતા અમારા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ આ આપણી ગૃહની ટીમમાં એવી લાગણી છે કે નશાથી બધા દૂર રહે એના માટે આપણે ગુજરાતે ઘણી મહેનત કરી છે. એક માણસ જો લઠ્ઠાથી મરી જાય ને તો એના માટે કદાચ જેટલા પણ માણસ જવાબદાર હોય ને તો એ તમામને આજીવન કેદની સજા આ ગુજરાતે કરી છે. અને કોઈ દારૂના ગુનામાં જો પકડાય તો 10 વર્ષની કેદ અને 5 લાખનો દંડ આટલી જોગવાઈ કરી છે. હુક્કા બાર ઉડતા પંજાબ તમે બધાએ જોયો છે તો હુક્કા બારનો ગુજરાતે પ્રતિબંધ મૂક્યો. ભારતમાં પહેલું રાજ્ય બન્યું છે. पंजाबे पर पछी एनु अनुसरण कर्યું. ऐसे रखिए कि इसको अपने मुंह के पास ले जाइए ऐसे. ये मुंह जो है पूरा खोलिए. अब पूरा खोलने पर मुंह में आपकी चारों उंगलियां चली जानी चाहिए. अगर नहीं जाते तो कितनी जाती है वो तो टेस्ट कर लीजिए. मान लो कि आपको 3 उंगली जाती है, 2 उंगली जाती है, 1 उंगली जाती है, उतना आप कैंसर के ज्यादा नजदीक आ गए. आपको ये होने की संभावना उतनी बढ़ जाती है. लेकिन इसका मतलब ये नहीं कि आप टोबैको लेते हैं तो आपको 2-4 साल, 5 साल के 10 साल के बाद ही कैंसर हो सकता है. 1 साल में भी कैंसर हो सकता है. मैं यहाँ पे आपको एक वीडियो दिखाऊंगा. उसमें एक फीमेल है तो उसने 27 साल की उम्र में टोबैको चालू किया तो 28 साल की उम्र में कैंसर हो गया. 1 ही साल में हो गया. तो ऐसी कोई फिक्स टाइम नहीं है कि इतने टाइम के बाद ही ये सब होगा. तो चलो उतने वर्षों तक तो कोई चिंता नहीं और ये सब हम ले लेते हैं. कई लोग ऐसा सोचते हैं कि उसको तो कैंसर हो गया, उसको तो ये हो गया, क्योंकि उसको तम्बाकू कैसे लेना वो पता नहीं था. मैं तो तम्बाकू किस तरह तो उसको गोल गोल घुमाता हूँ, एक जगह पर रखता ही नहीं हो, तो उसमें असर कैसे आएगा. लेकिन सब जाता तो पेट में तो सबका असर पूरा आ जाता है. ऐसा नहीं कि आप यहाँ पे रखेंगे फिर यहाँ पर थोड़ी देर रखेंगे तो आपको कुछ नहीं होगा. कई बार ऐसा होता है इसमें कि दांत के अंदरूनी भाग में उसका इफेक्ट आ जाता है. तो कई अर्से तक आपको कोई तकलीफ नहीं होती, लेकिन फिर आपको थोड़ा सा दर्द यहाँ होता है या थोड़ा सूजन आ जाता है. फिर आप दांत को दिखाने के लिए डॉक्टर के पास जाते हैं. दांत का डॉक्टर उसको दिखता है, बोला भी ये दांत तो निकालना पड़ेगा. जब वो दांत निकाल देते हैं तो अंदर उसको अल्सर दिखता है और ये जो अल्सर होता है वो कैंसर का होता है. तो फिर वो उसका रूज नहीं आता है और अल्सर वैसे ही रहता है, लेकिन ऊपर दांत का ये पड़ आ जाता है, दांत आ जाता है. इसलिए उसका इफेक्ट आपको तुरंत नहीं दिखता है. इसलिए जो भी लोग तंबाकू लेते हैं उनको कभी भी कुछ भी हो सकता है. आज आपने लेक्चर सुन लिया, 1 सप्ताह के बाद आपको कुछ होता है और उसका कैंसर डायग्नोस आ जाता है. तो एक बार अगर ये हो जाता है तो फिर उसको अच्छा करने में बहुत ही दिक्कत आती है, बहुत ही खर्चा आता है और पूरा फैमिली जो आर्थिक रीते थोड़ा भी सेटल हुआ होता है वो फिर से गरीबी में आ जाता है. तो ऐसा नहीं होने के लिए इकोनॉमिक कॉस्ट जो आपको खुद को इससे जो इकोनॉमिक लॉस होता है और उसको छोड़ देने से और वही पैसा बचाने से आपको जो इकोनॉमिक प्रॉफिट होता है उसके लिए भी आपको तंबाकू नहीं लेना चाहिए. तो એનાથી શું ફાયદો થાય છે? કઈ નહીં, મગજ ચક્રાવે ચડી ગયા એટલે સારું લાગે એવું તો છોડી દેવું છે. હવે છોડી દેવું આનાથી 100% જોયું. હવે એનાથી ફાયદો શું થાય છોડી દો તો? અત્યારે તમે તમાકુ પાછળ કોઈ માણસ મહિને 1000-1500 રૂપિયા ખર્ચો, રોજના 50 રૂપિયા જેવું 70 રૂપિયા જેવું વાપરવું તો 1500 રૂપિયાની બચત થાય છે. 1500 રૂપિયા તમે દર મહિને જમા કરાવો પોસ્ટ ઓફિસમાં તો બધી સ્કીમો ચાલે છે. તમને 20 વર્ષ પછી અમુક પૈસા મળે, 30 વર્ષ પછી અમુક પૈસા મળે. તો હું તમને એક સ્લાઇડ એવી બતાવવા માંગુ છું અને એની જિંદગી બચાવશે વધારે. આથી આપણો ભાગ લેવો એટલે અત્યારે જે આપણે લેક્ચર જે ખાલી કેન્સર એટલે શું એ જાણવા માટેનો તો છે, પણ પછી એ કેન્સર વિશે જાણી લીધા પછી તમારે શું કરવાનું એનું પણ એમાં આપણે માહિતી લઈશું. એટલે પહેલા માટે તો વોટ ઇઝ કેન્સર. આપણા શરીરમાં રહેલા કોષોની અનુસાર વૃદ્ધિને ગાંઠ અથવા તો નિયોપ્લાઝમ કહે છે અને આ ગાંઠ સામાન્ય રીતે નિર્દોષ અથવા તો ખરાબ અથવા તો કેન્સર અથવા તો મેલિગ્નન્ટ હોય છે. એટલે ગાંઠને નિયોપ્લાઝમ અથવા ગાંઠના 2 પ્રકાર હોય છે, બિનેન અને મેલિગ્નન્ટ. જે ગાંઠ બિનેન હોય છે તે એક જ જગ્યાએ રહે છે, એટલે ફિનાલિક નથી, એટલે જ એને બિનેન કહે છે.
પણ જે મેલિગ્નન્ટ ન્યુપ્લાઝમ છે અથવા તો કેન્સર છે એ ગાંઠો શરીરના જે તે ભાગને નુકસાન કરે છે અને જેમ સમય વધુ જાય ને તેમ તો વધુ ફેલાય પણ છે. ફેલાય તો એટલે લોહી અથવા તો લિમ્ફેટિક માર્ગે શરીરના બીજા ભાગોમાં પણ પસાર થાય. એટલે ઘણી વાર તમને કોઈ શું કહે છે કે ભાઈ અમને બ્રેસ્ટ કેન્સર હતું પણ પછી ચોથા સ્ટેજમાં મગજમાં ગાંઠ થઈ ગઈ અને પેશન્ટ સડનલી એક્સપાયર થઈ ગયું. એટલે કેન્સર થતું અટકાવવા માટે શું કરીએ એ પહેલાં કરીએ તો એના માટે આપણે WHO જે લેટેસ્ટ રીતે 12 માં એવું કીધું છે કે if there is no alcohol, no tobacco, no obesity and regular exercise તો કેન્સર થવાની શક્યતા 50% ઉપર ઘટી જાય છે. એટલે કોઈ પણ વખતે તમે જોશો તો કસરત અથવા રેગ્યુલર એક્સરસાઇઝ ને બધી જ વસ્તુમાં સ્થાન મળે છે. એ જ રીતે સંપૂર્ણ આહાર એટલે ઓબેસિટી ના રહે. આ સાથે અત્યારે લેટેસ્ટ રીતેમાં હોમ કેર પણ છે ઘણા બધા રોગો થવામાં કારણભૂત ગણાય છે. એટલે પ્રમાણસર ઊંઘવા પ્રમાણસર વજન એ બધું ખાસ જરૂરી છે. અને કેન્સરને અટકાવવા માટેની અમુક એવી રસી પણ છે અત્યારે એચપીવી વેક્સિન જે સર્વાઇકલ કેન્સરમાં વપરાય છે. એ જો આપણે જે તે સમય લીધેલી હોય તો એનાથી પણ કેન્સર થયું છે. પોઝિટિવ એ પણ એનો એક માર્ગ છે. હવે કેન્સર ન થાય એના માટે શું કરવું તો કે તમાકુ, બીડી, સિગરેટ, દારૂ ઉપરાંત પ્રદૂષણ અને કેમિકલ્સ આ બધા કેન્સર થવા માટેના મોટા ફેક્ટર છે. જેમાં તમાકુ, બીડી, સિગરેટ, દારૂ આપણા હાથમાં છે. એટલા માટે આનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. कि आप में यहाँ बैठे हैं उसमें से आप भगवान को माथे रख के बता व्यसन किसी को ना हो वो हाथ ऊंचा करके मुझे बताओ कितने लोग ऐसे हैं जिनको दारू या तंबाकू देखो तंबाकू का व्यसन भी नहीं होना चाहिए भगवान को माथे रखने के बताने का है बताओ जो हो बताओ चलो भाई उनके लिए तालियां दूसरा कौन है आगे आओ कौन है बंदे आप भी आगे आओ वो कहाँ है भाई आप आगे आओ बता भी लिए અત્યાર સુધી અમને વ્યસન મળ્યું નથી और देखो અભિનંદનને પાત્ર છે ये लोग और मैं जो बात बताने जाने वाला हूँ वो आप समझो देखो आप सब में व्यसन है किसी को तंबाकू का व्यसन है किसी को अल्कोहल का व्यसन है तो व्यसन क्या है आप समझो पहले व्यसन एक रोग है आप जो तंबाकू लेते हो वो क्या है एक प्रकार का रोग है एक डिसीज है नुकसान करता है उससे मुझे कैंसर भी हो सकता है बड़े बड़े रोग होता है तो उनको क्या करना पड़ता है उसकी ट्रीटमेंट करनी पड़ती है अगर किसी को टीबी हो गया और ऐसे बोलेगा मुझे टीबी है तो मिटेगा उनको क्या करना पड़ेगा डॉक्टर के पास जाना पड़ेगा डॉक्टर से निदान करके 9 महीना या 1 साल के लिए दवाई खानी पड़ेगी और वो बिल्कुल टीबी से मुक्त हो जाएगा और पहले जैसा हट्टे कट्टा हो सकता है तो आप सबको भी एक प्रकार का रोग है आप समझ लो आप ऐसा मत सोचो कि मैं तो एक मामूली पान गुटखा खाता हूँ तो मुझे दूसरे लोग तो दारू पीते हैं और मुझे टाइम कम है इसलिए पहले ट्रीटमेंट पार्ट फिर मैं आपको 2-4 वीडियो दिखाऊंगा तब तक मैं वीडियो तैयार हो जाएगा तंबाकू से क्या हानि होती है एक वन पीस एक लेके जाना और मुंह में रख देने का यू कैन टेस्ट इट वो क्या है कोई बताएगा मुझे बाद में ये चीज कौन सी है वो आपको बताना है ये चीज ऐसी है जो मैंने आपको अभी दिया ना वो होम रेमेडी बोलते हैं उसको घर उपाय बोलते हैं हर एक के घर में ये बन सकता है अपने पास रख सकते हैं लेकिन उससे भी आपको ऐसा लगता है कि नहीं छूट सकता है तो ये निकोडेक्स करके ड्रग आती है ये जो है ना उसमें च्युइंगम होती है च्युइंगम है ये जो च्युइंगम है ना वो एक पीस ही मुंह में रखने का होता है और वो आप उसको दबा दे तो उसका जो रस आता है उसमें टोबैको में जो निकोटीन नामक सब्सटेंस होता है वही सब्सटेंस इसमें होता है इसलिए भी आपको तंबाकू की जरूरत नहीं पड़ती है इसकी वजह आप अगर ये लेते हैं तो इसमें सिर्फ एक ही सब्सटेंस आता है तंबाकू में तो ऐसे कई सब्सटेंस है
जो आपको हानिकारक है। तो ये चीज़ लेने से क्या होता है कि आपको निकोटीन जो इसमें है वो तंबाकू जो आप लेते हैं उसकी बजाय ये लेते हैं तो इसका फिक्स डोज रहता है और धीरे धीरे आप ये छोड़ सकते हैं। कई लोगों को ऐसा लगता है कि भाई अगर मैं तंबाकू नहीं खाऊंगा तो मुझे कब्जियत हो जाएगी, तो उसके लिए एक उपाय है, ये जो दवा आती है जो हमने उसमें लिखा ही है, आपको जो कागज है उसमें लिखा है कि कब्जियत के लिए, एसिडिटी के लिए सब लिखा हुआ है। तो ये जो दवा है वो अगर आप लेते हैं एक गोली रात को सोते हो तो दूसरे दिन आपको टॉयलेट बराबर हो जाता है। अगर किसी को एसिडिटी की तकलीफ है तो डाइजिन नामक गोली आती है, ये गोली एक गोली आप मुंह में रखते हैं और गल जाते हैं, तो ये सुबह में लेने का होता है, तो पूरा दिन आपको एसिडिटी नहीं होता है। બોડી કેવું છે ધીમું છે, જ્યારે જ્યારે તમાકુ ખાધો બધાના અંદર આંતરડા આપણે કોઈને જોઈએ છે, કોઈને ખબર પડે કે અંદર કેટલું નુકસાન થયું, જગા જોઈએ કોઈને તો ખબર પડે કેટલું નુકસાન થયું। ધીમા ઝેરમાં જેવું છે ને પેલું તો લીધું પતી ગઈ વાત છે, એની ચિંતા નથી, પણ આ જે ધીમું ધીમું છે એમાં જ મુશ્કેલી છે। મુશ્કેલી કોને છે? ખાલી તમને નથી, આખા પરિવાર। એટલે આપણે શું નક્કી કરવાનું છે કે મારો આખો પરિવાર વ્યસન મુક્ત રહેશે, હું તો જીવનભર વ્યસન મુક્ત રહીશ પણ મારો પરિવાર પણ વ્યસન મુક્ત રહેશે। એટલે જ અત્યારે આપણે બધા પ્રતિજ્ઞા લેવાના કે અમે સૌ જીવનભર વ્યસન મુક્ત રહીશું। ચાલો પરિવાર વતી અમારા સિનિયર બધા માણસો અહીંયા આવેલા છે, અધિકારીઓ, તેઓ વતી આપ સાહેબ, સર સાહેબ આપ સૌનું સર સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું। વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સભાસદો અને કર્મચારીઓ જાહેરમાં અને સમૂહમાં વ્યસનના દૂષણોને તન અને મનથી દૂર કરવા આજે વ્યસન મુક્તિની જનજાગૃતિની ભગવાન ઈશ્વરના સોગંદ લઈ પ્રતિજ્ઞા કરીએ છીએ। વ્યસન મુક્ત ભારત જનજાગૃતિ અભિયાનને વેગ આપવા માટે અમો સૌ આજથી ગુટકા, પાન મસાલા, बीड़ी, सिगरेट के तंबाकू, दारू તેમજ તેના જેવા માદક અને હાનિકારક વ્યસનોથી કેન્સર જનજાગૃતિ અભિયાન અને વ્યસન મુક્ત ભારત જનજાગૃતિ અભિયાન, આ બે પ્રોજેક્ટ અમારી સંસ્થા હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઈસવીસન 2017થી ચાલી રહ્યા છે અને આના માટે અમે ઘણું કામ કરેલું છે અને અમને એવું લાગે છે કે કોઈપણ કંપની જેને પણ પોતાનું CSRનું રોકાણ કરવું હોય, CSR માટે પોતાનું ફંડ વાપરવું હોય અથવા તો ડોનેશન માટે પોતાનું કોઈ ફંડ વાપરવું હોય તો આ બે કાર્યક્રમ એવા છે કે જે કોઈપણ સંસ્થા જો આ બે કાર્યક્રમમાં અમારી સાથે જોડાય અને આ કાર્યક્રમ કરે તો તેમાં તેનું નામ પણ થાય છે, તેને પ્રતિષ્ઠા પણ મળે છે અને વધારે ને વધારે લોકો સુધી તેનું નામ પહોંચે છે અને જે કોઈ પણ સંસ્થા આ કાર્યક્રમ કરે છે તેને સામાજિક સેવા કરવાનો બહુ મોટો સંતોષ મળે છે। કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે વ્યસન મુક્ત કરીએ છીએ અથવા તો કોઈ પણ વ્યક્તિને કેન્સર થાય છે અને જો તેને પહેલા સ્ટેજમાં જ આપણે નિદાન કરીને સારવાર આપીને તેનું જીવન બચાવી લઈએ છીએ તો તેનાથી આપણને જે આનંદ મળે છે તેના જેવો આનંદ આપણને બીજા કોઈ પણ પ્રોજેક્ટ કરવાથી મળશે નહીં। તેમજ આ કાર્યક્રમમાં જે કોઈ પણ ખર્ચો કરવામાં આવે છે તે સંસ્થા પોતે હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ જે સંસ્થા આ કાર્યક્રમ કરે છે તે જે કોઈ પણ સંસ્થા પોતાના CSR અથવા તો ડોનેશનનો ઉપયોગ આ કાર્યક્રમમાં કરવા માગે છે તેને તેનું પૂરેપૂરું વળતર આપે છે, તેમજ તેના જ નામે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને તેનું ફંડ, સંસ્થાનું ફંડ પોતે જ પોતાની રીતે વાપરે છે અને અમારી સંસ્થા ખાલી તેમાં એક્સપર્ટ મેડિકલ સોશિયલ એજન્સી તરીકે સહકાર આપે છે। અમારી સંસ્થા છેલ્લા 5 વર્ષથી એક્સપર્ટ મેડિકલ સોશિયલ એજન્સીની રીતે કામ કરે છે અને કોઈને પણ આ પ્રોજેક્ટ કરવો હોય તો એમાં અમે તેને આ પ્રોજેક્ટ સારામાં સારી રીતે કરી આપીએ છીએ।
આ ઉપરાંત અમે અમારા પોતાના ખર્ચે પણ આ બધા કાર્યક્રમો કર્યા છે. અમે અત્યાર સુધીમાં લગભગ 50 ઉપરાંત પ્રોગ્રામ કરેલા છે. અમે 1 લાખ કરતાં પણ વધારે પુસ્તકોનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે અને અમે મેડિકલ કેમ્પ પણ અનેક કરેલા છે. અમે આ કાર્યક્રમ કરવા માટે આ કાર્યક્રમ સારી રીતે થાય અને લોકો કેન્સરથી મુક્ત થાય અને વ્યસનથી મુક્ત થાય એના માટે 40 ઉપરાંત પુસ્તકોનું પ્રકાશન કરેલું છે અને આ કાર્યક્રમ કોઈપણ ભાષામાં આપણે કરી શકીએ અને કોઈપણ ભાષામાં પુસ્તક આપી શકીએ તેના માટે અમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં આ પુસ્તકોનું પ્રકાશન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકો જે લખાયેલા છે એ પણ ઓથેન્ટિક ડૉક્ટરો દ્વારા લખાયેલા છે. જેમ કે કેન્સર અંગેના બધા પુસ્તકો ડૉક્ટર ચિરાગે શાહે લખેલા છે અને તેઓ એપોલો હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં પણ તેમની પોતાની જે ડિગ્રી છે એ પણ તેમણે જે ઓન્કોલોજી અને હિમેટોલોજીનું જે પદવી ધારણ કરેલી છે તેનો કોર્સ તેમણે યુએસએથી કરેલો છે. એટલે આમના જે પુસ્તકો છે તે ઓલ ઓવર વર્લ્ડમાં રેકગ્નાઇઝ ગણાય તેવા છે. આ ઉપરાંત કેન્સર અને વ્યસન અંગેના જે પુસ્તકો બહાર પાડવામાં આવે છે તે પણ MBBS ડૉક્ટર દ્વારા લખાયેલા છે. એટલે એ પુસ્તકો પણ ઓથેન્ટિક છે. આ રીતે અમે અમારો આ કાર્યક્રમ ઘણા વખતથી કરીએ છીએ. ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમ કરેલો છે. તેમજ આ કાર્યક્રમની ખાસ બીજી વિશેષતા એ છે કે અમે સ્થળે જઈને આ કાર્યક્રમ તો કરીએ પણ સાથે સાથે કોઈ પણ સંસ્થા, ધારો કે કોઈ સંસ્થાને ત્યાં 1000 માણસો કામ કરે છે અને તેમને તેમના પોતાના સંસ્થા માટે કાર્યક્રમ કરવો છે તો અમે આના માટે એક સોશિયલ વર્કર ફોર કેન્સર એન્ડ એડિક્શન નામનો કોર્સ પણ તૈયાર કરેલો છે. જે અમે જે તે સંસ્થાના ઉત્સાહી કાર્યકરોને આ કાર્યક્રમ માટે ટ્રેન કરીએ છીએ જેથી તેઓ પોતે પોતાની સંસ્થામાં આ કાર્યક્રમ કરી શકે. તે ઉપરાંત તેઓ બીજે ક્યાંય પણ જઈને આ કાર્યક્રમ કરી શકે તે રીતે અમે તેમને તૈયાર કરીએ છીએ. તેની સાથે તેમને આ બધા પુસ્તકોનો સેટ આપીએ છીએ. તેમજ તેમને સર્ટિફિકેટ પણ આપીએ છીએ કે જેથી તેમને પૂરેપૂરો ઉત્સાહ રહે કે પોતે આ અંગે પૂરતી માહિતી ધરાવે છે. આ રીતે અમે હાલ તુરંત તાજેતરમાં જોઈએ તો અમદાવાદ સ્કૂલ બોર્ડના અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 445 શિક્ષકો માટે કે જેઓ સ્કૂલના આચાર્ય છે તેમના માટે સોશિયલ વર્કર ફોર કેન્સર એન્ડ એડિક્શન નામનો પ્રોગ્રામ કર્યો અને તેઓ તેમની શાળાના વિદ્યાર્થીઓને આ બાબત અંગે ખૂબ જ સુંદર રીતે માહિતી આપી શકે તે રીતે તેમને તૈયાર કર્યા. તેમને પુસ્તકોના સેટ આપ્યા. તે ઉપરાંત તેમને આ કાર્યક્રમમાં બતાવવા લાયક ઓડિયો વિડીયોની પણ ક્લિપ એમને આપેલી છે જેથી તેઓ પોતાની શાળાના તમામ વિદ્યાર્થીને જીવનભર વ્યસન મુક્ત અને કેન્સર મુક્ત રાખી શકે. આ જ આચાર્યશ્રીને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી તેઓ કોઈપણ સંસ્થામાં જઈને પણ આ પ્રોગ્રામ કરી શકે. આપની જો સંસ્થા હોય જે લોકો પોતાનું CSR ડોનેશન અથવા ડોનેશન વાપરવા માગે છે તેમની પોતાની સંસ્થામાં પણ તેઓ આ કાર્યક્રમ કરી શકે છે અને તેમની પોતાની સંસ્થાના કાર્યકરોમાંથી અમુક કાર્યકરને જો તેઓ આ રીતે તૈયાર કરે, આ રીતે જો સોશિયલ વર્કર ફોર કેન્સર એન્ડ એડિક્શન માટે તૈયાર કરે તો તેમની જ સંસ્થાના કાર્યક્રમો તેમના જ બીજા કાર્યકરોને જીવનભર કેન્સરની વ્યસનથી કઈ રીતે મુક્ત રહી શકાય તે ઓડિયો વિડીયો સાથે સમજાવી શકે તેમ છે. એટલે મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે આપ આ કાર્યક્રમમાં જોડાઓ અને અમારી સંસ્થા દ્વારા આ જે કાર્યક્રમ થાય છે તેની વિશેષ માહિતી માટે અમારો સંપર્ક કરવા માટે નમ્ર વિનંતી છે.